ઇઝરાયેલે બુધવારે લેબનોનની રાજધાની બેરુતમાં એર સ્ટ્રાઇક કરી. આ હુમલામાં 89 લોકોના મોત થયા અને 800થી વધુ ઘાયલ થયા. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે હુમલા બાદ ઈરાને હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી બંધ કરી દીધું છે. હિઝબુલ્લાહે ચેતવણી આપી હતી કે જો લેબનોનને યુદ્ધ વિરામમાં સામેલ કરવામાં નહીં આવે તો આ કરાર તૂટી જશે. જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથેના યુદ્ધ વિરામ પ્લાનમાં હિઝબુલ્લાહ સામેલ નથી. પાકિસ્તાનની અપીલ પર ફેસલો થયો અને પરિસ્થિતિ તણાવપૂર્ણ બની છે. અમેરિકી રક્ષામંત્રી પીટ હેક્સેથે દાવો કર્યો છે કે ઈરાનની લીડરશિપ યુદ્ધ વિરામ માટે ભીખ માંગી રહી હતી કારણ કે તેમની પાસે હવે કોઈ રસ્તો બચ્યો નહોતો. તેમણે જણાવ્યું કે હવે કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ બોમ્બ બનાવવા દેવામાં આવશે નહીં. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી છે અને જહાજો ત્યાંથી પસાર થતા રહેશે. અમેરિકા અને ઈરાનની સેનાઓ આ વિસ્તાર પર નજર રાખી રહી છે. આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે જો કોઈ દેશ ઈરાનને હથિયાર આપશે તો તેના પર 50% ટેરિફ લાદવામાં આવશે. આ નિર્ણય તાત્કાલિક અસરથી લાગુ થશે અને તેમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. સીઝ ફાયરની જાહેરાત થયાના ગણતરીના કલાકોમાં જ ઈરાનમાં હુમલો થયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લવન આઇલેન્ડની ઓઇલ રિફાઇનરીને નિશાન બનાવવામાં આવી. સવારે અંદાજે 10 વાગે થયેલા આ હુમલા બાદ રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી, જેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ અને સુરક્ષા ટીમો ઘટના સ્થળે પહોંચી. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.